સમગ્ર મામલે જ્યાં કોચની ડબ્બાની તપાસ થઈ રહી છે તે રેલવે સ્ટેશન એટલે કાલુપુર રેલવે સ્ટેશન અને ત્યાંથી જોડાયા છે અમારા સંવાદદાતા હાર્દિક ભટ્ટ. હાર્દિક, જણાવો કે કયા પ્રકારની કાર્યવાહી જોવા મળી, કેટલા અધિકારીઓ અહીં અંદર જોતરાયા છે અને કાર્યવાહીના ભાગરૂપે ત્યાં કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? અક્ષય, આજે વહેલી સવારથી જ અલગ અલગ પોલીસ અધિકારીઓ છે તે અહીં તપાસ કરી રહ્યા છે. ગુજરાત પોલીસ અને રેલવે પોલીસના અધિકારીઓની કુલ 5 ટીમો બનાવવામાં આવી છે જે આખા કેસની તપાસ કરી રહી છે. અત્યારના દ્રશ્યો મેં આપને બતાવીશું. આ દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે રેલવેનો જે કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવે યાર્ડ છે ત્યાંનો એક ડબ્બો મૂકવામાં આવ્યો છે. આ જે ડબ્બો છે એ જ ડબ્બો છે જેમાં જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. તેની સુરક્ષા માટે થઈને કુલ 14 જવાનોની ટીમ બનાવવામાં આવી છે. રેલવે પોલીસ અને ગુજરાત પોલીસના 14 જવાનો અલગ અલગ શિફ્ટમાં સતત 24 કલાક આ ડબ્બાની પડખે રહેશે. બીજી મહત્વની વાત એ છે કે રેલવેના પોલીસના અધિકારીઓ તેમજ ગુજરાત પોલીસના અધિકારીઓ જે છે ડીઆઈજી કક્ષાના અધિકારીઓ અહીં આવી ગયા છે. સાથે જ જે કોચ છે તેના એટેન્ડન્ટ છે તેનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. સાથે જ અલગ અલગ તમામ જે એંગલ છે તેના પરથી તપાસ કરવામાં આવી રહી છે કે કઈ જગ્યાઓ પરથી કઈ રીતના આખું મર્ડર છે તેનું જે સ્ટ્રેટેજી થઈ હોઈ શકે અને અંદર કયા પ્રકાર આખું કાવતરું પાર પાડવામાં આવ્યું હોઈ શકે તે તમામ જે મુદ્દાઓ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ ડીઆઈજી કક્ષા સહિતના અધિકારીઓ છે તે અહીંથી ગયા હતા, તેમણે તપાસ કરી હતી. સાથે જ એટેન્ડન્ટ છે તેનું નિવેદન પણ નોંધાયું છે અને હજુ પણ આ કાર્યવાહી છે તે ચાલુ રહેશે અને જ્યાં સુધી રેલવે યાર્ડમાં ડબ્બો રહેશે ત્યાં સુધી 14 જે જવાનો છે તે અલગ અલગ શિફ્ટમાં અહીં તપાસ સ્થળ છે જે જગ્યા પર ડબ્બો મૂકવામાં આવેલો છે ત્યાં કોચની સુરક્ષા માટે રહેશે જેથી પુરાવા છે તેના સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય. અક્ષય. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો તમામ પ્રયત્ન થઈ રહ્યા છે કે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવે, પુરાવા પર કોઈ ચેડા ન થાય. તેની સાથે 14 જેટલા કર્મચારીઓ પોલીસ ખાતામાંથી ખડે પગે લાગેલા છે.